સ્વામી જે ભક્તોએ ધીરજ રાખી સુખ દુઃખના પ્રસંગમાં ક્ષમતા રાખી એ ભક્તની એને કેવા પીડા સહન કર્યા, આ વચનના પીડા છે ને એનાથી તેજ વધે છે. સ્વામિનારાયણ ભગવાનની નાની મોટી જે આજ્ઞાઓ છે, જેમ સૂર્ય ઉગે પછી દીવો કરવાની જરૂર નથી, અને વાણમાં બેઠા પછી તુંબડા બાંધવાની જરૂર નથી, અને સૂર્ય ઉગે ત્યાર પછી દીવાની જરૂર નથી. એમ ભગવાનની આજ્ઞા પાળીએ એટલે બીજી સાધના કરવાની કઈ જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણ ને મોટા મોટા સંતો એમનું વચન જેને માન્યું છે એ સુખી થયા છે, અને નથી માન્યું તે દુઃખી થઈ. મહારાજે ઉપલેટાના વેરાભાઈને કીધું કે આવતો વર્ષે ભયંકર દુષ્કાળ પડશે, તમે ઘોડા વેચી નાખજો, ઢોર ઢાંકર વેચી નાખજો. એટલે મહારાજને કીધું, મહારાજ મારે ગોંડલના દરબાર સાથે સંબંધ છે અને ઘોડા લઈને એમની સાથે મારે ફરવા જવાનું થાય એટલે હું નહીં વેચી શકું. એટલે ભયંકર દુષ્કાળમાં પૈસા દેતા ઘાસ મળે નહીં. એ ભગવાનનું વચન મનાણું નહીં, અને એવી કસોટી ઊભી થઈ કે નિવારી શકાય. ઘોડા એના દેખતા ભીખા મરી ગયા, અને પોતાને પૈસા દેતા અન્ન ક્યાંય મળે નહીં. પછી મહારાજે ત્યાં પંચાળામાં ગયા, મહારાજે એને કપડાં સીવડાવી દીધા અને પૈસા આપ્યા. આવું થયું. ફરેણીમાં એક કુસંગી સોની હતું, દુકાનમાં બેઠો. મહારાજ કે જો ભયંકર દુષ્કાળ પડશે, અન્નનો સંગ્રહ કરજો. ત્યારે એને કીધું કે રૂપિયા બારા કાઢીને આમ ખખડાવ્યા કે આ હોય તો બધું થાય, આ હોય તો બધું થાય. મહારાજ કે ઈ તારા રૂપિયા અને આ કાંકરા, મહારાજે કાંકરા હાથમાં લઈને કે આ કાંકરા બે હરખું બાંધી. એટલે મનાણું નહીં. છેવટે પૈસા દેતા અન્ન મળ્યું નહીં ક્યાંય, અને એમને ભૂખના દુઃખથી મરી ગયા. એટલે કહેવાનું શું કે ભગવાનને જે વચન માને છે એને સુખ રહે છે, નથી માનતા એ દુઃખી થઈ જાય છે. મહારાજ કે મોટા પુરુષની બાંધેલી મર્યાદા લોપીને કોઈ સુખી થતો નથી. એટલે મહારાજે ગઢપુરના મહંત હતા વિરક્તાનંદ સ્વામી, મહારાજે કહે કે આજે સંતોને મારે જમાડવા છે અને સાકર નાખીને લાડુ કરજો. પણ એમની લોભી પ્રકૃતિ હતી ને, એટલે સાકરને બદલે ગોળ નાખ્યો. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી આ ઠાકોર જમાડ્યા, કેમ સાકરના લાડુ સારા થયા? મહારાજ મુક્તાનંદ સ્વામી, મહારાજ સાકર તો નથી, ગોળ હતો. મહારાજે એને બોલાવીને કીધું કે તમને મેં આવી રીતે કીધું હતું, છતાંય તમે આમ કર્યું. તમને અમારા વચનમાં માલ ન મનાણો, તમને પદાર્થમાં માલ મનાણો, એટલે મહારાજની આજ્ઞા ન મનાણો. ગાંડા થઈ ગયા.
ઘીરે મોકલી દેવા પડ્યા હતા. એટલે ભગવાનના વચન લોપે તો એ દુઃખી થઈ જાય, પાળે તો એ સુખ્યા થાય. દુર્લભરામ અને મહેમદાવાદના દુર્લભરામ અને બેચરજી આ બંને ભાઈ હતા સગા. એ બેને અણબનાવ થઈ એટલે સમયમાં બે મહેમદાવાદનો સંઘ ગયો. મહારાજે પૂછ્યું કે અમારા બેચરજી અને દુર્લભજી શું કરે છે? મહારાજ એને તો મન બેળ નથી. બેચરજી મંદિર આવે તો પછી દુર્લભજીમાં આવે, એ મંદિર બહાર નીકળી જાય તે પછી દુર્લભજી આવે. આવી એને આંટી પડી ગઈ છે, અને પાડાખાર કહેવાય. એટલે આવી આંટી પડી ગઈ છે, એટલે એને જોઈએ એવું સંબંધ નથી. પછી મહારાજ માણકી ઘોડી લઈને ગયા, ગામને પાદર બોલાવીને મહારાજ ઓટા પાસે બેઠા હતા. મહારાજ કે દુર્લભરામ, તમારે બેચરજીની પાઘડી ઉપાડવાની અને તમારા એ ખાહડા ઉપાડે. પહેલાં તો બેચરજીને બોલાવ્યા. બેચરભાઈ, મહારાજ તમે જેમ કહો એમ કરવા હું તૈયાર છું. કયો તો મુખે ઘાસના તરણા લઉં અને એની માફી માગું. એ આજ્ઞાંકિત હતા. એટલે મહારાજ એમની ઉપર રાજી થયા. પછી દુર્લભરામને કીધું, દુર્લભરામ, તમારે એની પાઘડી ઉપાડવાની અને બેચરજી તમારા જોડા ઉપાડશે, બરાબર? એટલે દુર્લભરામ કે મારે બેચરની શું જરૂર છે? હું એની પાઘડી ઉપાડું? મારે એની કોઈ જરૂર નથી. એટલે મહારાજનું મનાણું નહીં. પછી દુર્લભરામને ઘેરે કાંઈ પ્રસંગ આવ્યો ત્યારે છોકરાના કંઈક લગ્ન હતા, ત્યારે બધાને આમંત્રણ દેવા ગયા હતા. સંબંધી બધાએ અસહકારનું આંદોલન ઉપાડ્યું. એ કે જો બેચરજી આવે ને તો જ અમે બધા આવીએ, નકર આવીએ નહીં, લગ્નમાં ન આવીએ કોઈ. બાંડો મોરલો ક્યાંથી સારો લાગે? પીછા તો જોઈ. એટલે બધાએ ના પાડી. પછી ઓલાને તો લોકમાં શું મોઢું દેખાડો, ત્યાં હાથે ભેગી લાગ્યા. ઘેરે જઈને બેચરજીને બધાને માફી માગીને ઓલું કર્યું. તે બધું ભેળું થઈ ગયું, વળી પાછું હાલ્યું. પણ કહેવાનું એ કે ભગવાનના વચન ન મનાણા. કર્મને વશ થઈને આ જીવ કેટલું ઢેળે તમારે, પણ ભગવાનનું મનાણું નહીં. ત્યારે જ્યારે ભાગ પાડ્યા ત્યારે એ પૈસા ઓલા મોટી ઓલા જોખે ને ધોકડા છાબડે ત્રાજવે જોખે એટલા તો પૈસાઓ ભાગમાં આવ્યા હતા. પણ પછી એને દાંતને નન્ને વેર થઈ ગયો. એવી ગરીબાઈ આવી ગઈ, વયું બધું હળગાટ હોય, અને પસ્તાવાનો કોઈ પાર રહ્યો નહીં. ત્યારે કહેવાનું શું કે ભગવાનની જે આજ્ઞાઓ છે એને પાળે તો જીવ સુખી થાય, ન પાળે તો દુઃખી થઈ જાય. એવું છે ને કે આજ્ઞા પાળે એટલી વાસના બળે. ત્યારે કર્મને વશ થઈને આ જીવ વકીલની આજ્ઞા પાડો કે ન પાડો? પાડો ને. ડૉક્ટરની બૈરાની આજ્ઞા પાડો, સાધુની ના પાડો? પાડો, તમે પાડો છો, સારા છો. એટલે પણ કહેવાનું જીવ કર્મવશ થઈને કેટલું બધું ઢળે ને કેટલું ખેંચે, પણ ભગવાનના ભક્તનું મનાય તો કામ થઈ જાય. અને જેને આજ્ઞાઓ પાળી છે એનું કામ થઈ ગયું છે. સમઢિયાળા ગામના ભોજા ભગત હતા.
બહુ સમૃદ્ધિ એ વખતે હતી. ગુણાતીતાનંદ સ્વામીએ જોરા ભગતને મોકલ્યા, સમજાને, કે તમે જાઓ અને કડિયાના પગાર ચડી ગયા છે અને અત્યારે આ પરિસ્થિતિ છે, તમને જેમ અનુકૂળ હોય કરજો, તમારાથી થાય. એટલે એ તો બહુ ગુણાતીતાનંદ સ્વામીને વિશે નિષ્ઠાવાળા હતા. અને એમ થયું કે મારા ઘરે આટલી બધી સમૃદ્ધિ, મારા ગુરુ આટલા બધા પીડામાં. એટલે એ સમયે રાળનું ચલણ હતું. પછી 5000 રાળ, 2 ઓલા છાલકા બાંધ્યા, ઘોડા ઉપર મૂકી અને ભગતને કીધું, ભગતને કાગળ લખીને મોકલ્યા. એટલે કાગળ વાંચ્યો સ્વામીને અને પછી કે હું એક બીજું ઘોડા આવું છું, આપણે સાથે જ જઈએ જુનાગઢ, મારે સ્વામીના દર્શન હમણાં થયા નથી. એટલે ત્યાં જઈને ઘોડું ઊભું રાખ્યું અને છાલકા ઉતાર્યા અને સ્વામીને આ ભેટ ધરી. સ્વામી બહુ રાજી થયા, બાથમાં ગાળીને મળ્યા અને જ્યારે જરૂર હતી ત્યારે સમયસરની સેવા થઈ. સ્વામી રાજી થયા. પછી સ્વામીએ પોતાની પૂજામાંથી મૂર્તિ કાઢીને એમને આપી અને આશીર્વાદ આપ્યા અને સુખી થયા. પણ કહેવાનું શું કે જેને જેને ભગવાન ને ભગવાનના ભક્તનું માયનું, એનું કામ થઈ ગયું છે. અને આ બધું સમર્પણ છે ને ભગવાનને અર્થે જે થાય ને એ લેખે લાગી અને એ કામ થઈ જાય. કારણ કે અહીંયા આપણે ઇન્ડિયામાં રૂપિયો ચાલે, બરાબર, તો એનું નાણું અહીંયા ન ચાલે, અને ડોલરમાં ચેન્જ કરાવવું પડે. અને આ એવું છે કે ભગવાનને માટે જે કાંઈ કરો ને તમે એ બધું ચેન્જ થઈ જાય, ત્યાં ઓટોમેટિક ચેન્જ થાય. અને અહીંયા આપણને દિવ્ય સ્વરૂપે મળે છે બધું. એટલે કહેવાનું શું કે તમે કેને માટે કરો છો? લોકની લાજથી કરો છો? હગાને ખોટું ન લાગે એટલે કરો છો? કે તમે તમારો વટ પડે એટલે કરો છો? કે કોમ્પિટિશનમાં કરો છો? કઈ રીતે કરો છો? કેને માટે કરો છો? એ મહત્વનું. જો તમે કોઈ પણ બીજો અંતરમાં ભાવ ન હોય, કેવળ ભગવાનને રાજી કરવા માટે કરતા હો, તો એ સોળવાલું સોનું બની જાય છે અને આપણું કામ થઈ જાય છે. ત્યારે જેને જેને ભગવાનને અર્થે કર્યું છે એનું બધા એનું લેખે લાગી ગયું છે. વીરા ભગત હતા ટીંબીના, સમઢિયાળા, પછી બામણના સમઢિયાળા મંદિર થતું, વર્જ્યાનંદ સ્વામી મંદિર કરતા. ત્યારે વીરા ભગતને સમાચાર મોકલ્યા કે જો ક્યાંય નળિયા મળે તો આ ચોમાસા પહેલાં ભગવાનનું મંદિર છે ને ઢંકાઈ જાય. ત્યારે તો હું દિવાલ ઊભી કરી, પિતળા ઊભા કરીને માથે કે નળિયા મળી જાય તો થઈ જાય કામ. એટલે ઘા સામે નળિયા છે ત્યારે મોકલો કે, એટલે મોકલા. ઓલાને કહે કે આ મંડો ઉતારવાનું પોતાના મકાન ઉપરથી. નળિયા ઉતારીને ભરી દીધા ગાડા. બોલો, પણ ભગત આવું નથી કરવાનું. આ તો સમજ્યા ને, તો હું કહું એ બરાબર તમે તારે કરો ને. અમારે કોળીને છાજ હોય માથે, પણ ઓલા એ ગાડાવાળાએ કીધું કે સ્વામી આ ભગતે તો રહોડામાંથી નળિયા નથી રાખ્યા, બધું આખું એનું ઘરનું છાપરું ઉતારીને દઈ દીધું છે. એને એમ થયું કે હું આવો આ હરિભગત થઈ અને મારા ઘરમાં માથે છાજ, મારે માથે નળિયા અને ભગવાનનું ઘર ઉગાડું, એ કેમ હાલે? બોલો, આ કેટલું બધું મોટું સમર્પણ કહેવાય. કોઈ એવું તો રિસ્ક લે જ નહીં ને કોઈ. ત્યારે સ્વામી બહુ રાજી થઈ ગયા અને એ ભગતે પણ ઉત્તમ હતા, શ્રેષ્ઠ ક્વોલિટીના હતા. ત્યારે કહેવાનું શું કે જેને જેને ભગવાનને અર્થે સમર્પણ કર્યું
એનું કામ થઈ ગયું છે. જાણે અજાણે થાય તો એ કામ થઈ જાય એવું છે. પણ ભગવાનને માટે થવું જોઈએ. દાદા ખાચરનું સમર્પણ કેટલું! ઓલા બધા ઓલા બાવા જેવા હતા એ બધા વરસાદ પડ્યો બિચારા પલળતા હતા. મહારાજ ત્યાંથી નીકળ્યા કે દાદા જીવા ખાચર, આપણે આ બિચારાની કંઈક વ્યવસ્થા કરશું ને કે કેવા લંબુરિયા તો કેટલાય રખડતા હોય કે આપણે એને સામે જોવાનું ન હોય. એને એવો જવાબ દઈ દીધો. ને દાદા ખાચરને કીધું કે આપણે આને એક જો રહેઠાણ મળે કે અમારા છે ને બધું છે, આપણે તો વ્યવસ્થા છે. ઘર ખાલી કરી દીધા ને એ બધા રાખ્યું મહારાજને. એને તો મહારાજની આજ્ઞા એ મહત્વની હતી એટલે એને ત્યાં હાંચવાને રાખ્યા. તો કે આવું કર્યું તમે ક્યાં જઈશું? તો કે હું તો સંતો ભેળો રહીશ અને બૈરાઓ જેવું બહાર રહીશ. એટલે મહારાજ કહે જીવા ખાચર, તમને એમ લાગતું હશે કે દાદા ખાચરનું બહુ ખેંચે છે,